નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 6 અંગ્રેજી શાસનની ભારત પર અસર. તો વિદ્યાર્થીઓ, આપણે આગળના પાઠમાં જોઈ ગયા કે પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ થયું, ત્યારબાદ અંગ્રેજોનું શાસન ભારતમાં આવી ગયું હતું. ત્યાર પછીના પાઠમાં આપણે જોયું કે વેલેસ્લીની સહાયકારી યોજના અને ડેલહાઉસીની ખાલસા નીતિ, બરાબર. આ બંને નીતિથી પણ તે લોકોએ એટલે કે અંગ્રેજોએ ઘણા બધા ભારતના રાજ્યોને કે વિસ્તારોને પોતાના શાસન હેઠળ લાવી દીધા હતા. હવે આ બધાથી આપણા અંગ્રેજો જે ભારતના લોકો હતા એ લોકો ઉપર એની શી અસર થઈ તે આપણે આ પાઠમાં જોઈશું. તો વિદ્યાર્થીઓ, તમને ક્રાંતિ એટલે તો ખબર જ હશે કે ક્રાંતિ એટલે શું. તો કોઈ પણ જરૂરિયાત આપણી જોડે ન સંતોષાય, બરાબર. કોઈ પણ જરૂરિયાત આર્થિક સામાજિક કોઈ પણ રીતે જો આપણી જરૂરિયાત નથી સંતોષાતી ત્યારે આપણે એની સામે લડવા માટે જે કરીએ છીએ તેને શું કહેવાય છે? ક્રાંતિ. તમને ખ્યાલ જ હશે કે આપણા ભારતમાં અંગ્રેજોનું શાસન હતું. હવે એ અંગ્રેજોના શાસનને હટાવવા માટે કે દૂર કરવા માટે આપણા ભારતના લોકોએ શું કર્યું હતું? એમની સામે ક્રાંતિ. અને એ કરવાથી જ અંગ્રેજો ભારતમાંથી ગયા હતા. તો ભારતની આર્થિક સમૃદ્ધિ છેક 18મી સદી સુધી યથાવત રહી હતી. ઔરંગઝેબના અવસાન બાદની અરાજકતા પણ તેને નુકસાન પહોંચાડી શકી હતી નહીં. એટલે કે આપણા ભારતમાં અંગ્રેજોનું શાસન ક્યારથી શરૂઆત થઈ હતી? તો 1500માં શરૂઆત થઈ હતી કે જ્યારે એક અંગ્રેજ ગવર્નર ભારતમાં આવ્યો હતો, બરાબર. 18મી સદી સુધી તે યથાવત એટલે કે 18મી સદી સુધી તે રહી હતી. ઔરંગઝેબના અવસાન બાદની અરાજકતા પણ તેને નુકસાન પહોંચાડી શકી નહીં. વિશ્વના ઇતિહાસકારોએ પણ કબૂલ્યું છે કે 18મી સદી સુધી ભારતની ઉત્પાદન પદ્ધતિ, તેના ઉદ્યોગો અને વેપાર વાણિજ્યનું સંગઠન અજોડ હતા, બરાબર. એ જ ભારત દેશ 100 વર્ષના અંગ્રેજ કંપનીના શાસનમાં તદ્દન કંગાળ અને પાયમાલ દેશ બની ગયો, જે ઇંગ્લેન્ડને માટે કાચો માલ પેદા કરનાર અને તેના કારખાનામાં તૈયાર થયેલા માલનું વિશાળ બજાર બન્યો હતો. એટલે કે પહેલાં જ્યારે અંગ્રેજો કે બીજી કોઈ પણ પ્રજા ભારતમાં આવી ત્યારે વેપાર અર્થે આવી હતી. કેમ? કારણ કે ભારતની સમૃદ્ધિ સંસ્કૃતિ બધું ખૂબ જ હતું, એની પાસે પૈસો પણ વધારે હતો, એટલા માટે કમાવા માટે ભારત આવ્યા હતા. પણ અંગ્રેજોએ શું કર્યું હતું? ભારતને પોતાના શાસન હેઠળ લાવી દીધું હતું. અને એ કર્યા પછી આપણો ભારત એકદમ પાયમાલ અને કંગાળ દેશ બની ગયો હતો, જે ઇંગ્લેન્ડને માટે કાચો માલ પેદા કરનાર અને તેના કારખાનામાં તૈયાર થયેલા માલનો વિશાળ બજાર બન્યો હતો. એટલે કે કાચો માલ અહીંયાથી ભારતમાંથી ઇંગ્લેન્ડમાં લઈ જવાતો અને એ લાવ્યા ઇંગ્લેન્ડમાં લઈ ગયા પછી એ જ માલ પાકો થઈને ભારતમાં આવ્યા અને ભારતમાં પછી એ વેચાતો. પણ એની પાછળ રકમ એટલે કે પૈસા ખૂબ જ લેવાતા હતા. આપણે જોઈશું અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી. તો અંગ્રેજ શાસન સમયે ખેડૂતોની સ્થિતિ શું હતી અને ખેતી કેવી રીતે કરવામાં આવતી હતી? તો બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મેળવ્યા પછી અંગ્રેજોને પોતાની આવક વધારવાનું એક વિશાળ ક્ષેત્ર મળી ગયું. શેમાં? તો બંગાળ, બિહાર અને ઓડિશા, આ ત્રણેયમાં તેમને સત્તા મળી ગઈ. પછી તેમને પોતાની આવક વધારવાનું એક વિશાળ ક્ષેત્ર મળી ગયું, કારણ કે એ વખતે જે બંગાળનો વિસ્તાર હતો એ વિસ્તાર જ વધારે વેપાર માટે જાણીતો હતો. ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભોગે તેઓ વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. શું કરવા લાગ્યા? વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. પરિણામે ખેડૂત વર્ગ પાયમાલ થયો, કારણ કે ખેડૂતો પાસે એટલા પૈસા ના હોય કે તેઓ મહેસૂલ ભરી શકે. છતાં પણ એ લોકો મહેસૂલ ભરતા, પણ મહેસૂલ ખૂબ જ વધારે ભરાવવામાં આવતો હતો. ઘણી વખત ઘરના દાગીના વેચીને પણ ખેડૂતો મહેસૂલ ભરી શકતા નહીં. પરિણામે તેમની જમીન વેચી નાખવામાં આવતી. ખેડૂતોની ઘણી ખરી જમીન દેવામાં ડૂબી જતી. કેટલાક ખેડૂતો શાહુકારોની ભારે વ્યાજ પ્રથાનો ભોગ બની પાયમાલ થયા. ખેતીવાડી ભાંગી પડી. તેમાં ઈસવીસન 1770માં બંગાળમાં દારૂણ દુષ્કાળ પડ્યો હતો. ભૂખમરાને કારણે લોકો મરી ગયા. એટલે કે અહીંયા તમને જણાવ્યા પ્રમાણે
કે ખેડૂત વર્ગ પાસેથી જે ખેતી કરતા તેની પાસેથી મહેસૂલ ઉઘરાવવામાં આવતા. હવે મહેસૂલનો કર એટલો બધો હતો કે ખેડૂતો ભરી શકતા હતા નહીં. એમને જે ઉત્પાદન થતું હતું તેના કરતાં પણ વધારે મહેસૂલ ભરવાનું આવતું હતું. ઘણી વખત તો એવો પણ સમય આવી જતો કે ખેડૂતો પોતાના દાગીના વેચીને પણ એ કર ભરી શકતા હતા નહીં. છેવટે તે લોકો શું કરતા હતા? તો પોતાની જમીન વેચી દેતા. કોને? શાહુકારોને. પોતાની જમીન શાહુકારોને વેચી દેતા અને પોતે એ જ જમીનમાં એક કારીગર તરીકે કામ કરતા હતા. બરાબર. વ્યાજ પ્રથાનો પણ તેઓ ભોગ બન્યા હતા કે પછી કંઈ પણ ઘર હોય કે દાગીના કંઈ પણ હોય તો એ લોકો ગીરવે મૂકે એટલે એ લોકોને વ્યાજ ભરવું પડે. બરાબર. તો કર પણ નહોતા ભરી શકતા. બીજું કે એ લોકોનું વ્યાજ પણ વધારે હતું. એટલે કે એ વખતે ખેડૂત વર્ગ સાવ પાયમાલ થઈ ગયો હતો. ઈસવીસન 1770માં જ્યારે બંગાળમાં દુષ્કાળ પડ્યો હતો ત્યારે ભૂખમરાને કારણે ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા હતા. અને એ વખતે કોર્નવોલિસ નામના ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી હતી. કઈ પદ્ધતિ? તો કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ. હવે આ પદ્ધતિ શું છે તે આપણે જોઈએ. તો કાયમી જમાબંધી પદ્ધતિ પ્રમાણે તો આ પદ્ધતિ અનુસાર કંપનીએ દર વર્ષ માટે જમીનની મહેસૂલ નક્કી કરવી પડતી. શું કરવું પડે? તો જમીનની જે મહેસૂલ એટલે કે જમીનની જે આવક વર્ષની નક્કી કરવાની. જમીનના કાયમી હક જમીનદારોને આપવામાં આવતા. એટલે કે કંપનીએ પોતાની આવક નિશ્ચિંત બનાવીને પોતાની પડખે ઊભો રહે એવો એક જમીનદાર વર્ગ ઊભો કર્યો. સામે ખેડૂતો તન તોડ મહેનત કરી તાડ તડકો વેઠે જમીન ખેડીને પાક પેદા કરતા પણ તેમનું શોષણ થતું. એટલે કે આ પદ્ધતિ અનુસાર અંગ્રેજ સરકાર શું કરતી? તો 1 વર્ષની જમીન મહેસૂલ નક્કી કરી દેતી. બરાબર. હવે જમીનનો જે હક હતો એ કોને આપતા? કાયમી રીતે જે જમીનદારો હતા તેમને. આમાં ખેડૂતોનું કંઈ જ નહીં. ખેડૂતોને માત્ર ને માત્ર કારીગર તરીકે એક ખેતી જ કરવાની, બાકી હક જમીનદારનો. ઓકે. અને એમાં ખેડૂતો કારીગર તરીકે કામ કરતા હતા. હવે એ લોકો કેટલી ખેતી કરે છે, કેટલો પાક કમાય છે એ બધું કશું જ નહીં જોવાનું, પણ એમને શું કરવાનું? એ જમીનની 1 વર્ષની જે માલિકી નક્કી કરેલો જે મહેસૂલ હોય એ મહેસૂલ એમને ભરી દેવામાં આવતો હતો. હવે આપણે જોઈશું કે સમાજ જીવનને લાગ્યું ગ્રહણ. એટલે કે જે સમાજ જીવનને આગળ જોયું આપણે તો એ ખેડૂતો માટેનું હતું કે ખેડૂતો અને ખેતીનો સમય કેવો હતો. હવે જોઈશું સમાજ જીવનને લાગ્યું ગ્રહણ. એટલે કે સમાજ જીવનને કેવું ગ્રહણ લાગ્યું હતું. એ વખત તો સમાજ કેવો થઈ ગયો હતો. તો વોરન હેસ્ટિંગ્સના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવ્યું હતું તેને કલેક્ટર કહેવામાં આવતું. એટલે કે જેને પણ મહેસૂલ ઉઘરાવવાનું કામ સોંપવામાં આવે તેને શું કહેવાતું? કલેક્ટર. તેઓ ન્યાયાધીશનું પણ કામ કરતા. એટલે કે કોઈને ન્યાય આપવાનો હોય તો એવું ન્યાયાધીશનું પણ કામ કરતા હતા. અંગ્રેજી રાજ્યતંત્રના આવા વહીવટથી આપણા દેશની પુરાણી ગ્રામ સ્વરાજ્યની પ્રથા નાશ પામી. પહેલાંના સમયમાં શું હતું કે ગામમાં કંઈ પણ પ્રોબ્લેમ થાય કે કંઈ પણ કોઈનો ઝઘડો કે કંઈ પણ ઊભું થાય તો એ કોણ કરતું? તો જે પંચાયતના માણસો છે પંચાયતના એ લોકો. બરાબર. એ લોકો એમને નિર્ણય આપતા હતા. જ્યારે અહીંયા શું ચાલુ કર્યું હતું વોરન હેસ્ટિંગ્સ દ્વારા કે જે મહેસૂલ ઉઘરાવે એ જ ન્યાય આપે. બીજા કોઈ ભારતના એટલે કે આપણા દેશના કોઈ સરપંચ કે કોઈ પણ ભેગા થઈને એનો જે પણ હોય સમસ્યા એનો ઉકેલ ન લાવી શકે. માત્ર ને માત્ર કોણ લાવે? જે મહેસૂલ ઉઘરાવતો હતો તે જ. એટલે કે કલેક્ટર. એને પણ ન્યાયાધીશનું કામ સોંપવામાં આવ્યું હતું. એટલે એને કારણે શું હતું? આપણી જે પુરાણી એટલે કે જૂની જે ગ્રામ્ય સ્વરાજ્યની પ્રથા હતી એ શું થઈ ગઈ? નાશ પામી ગઈ. જૂના વખતમાં ગામ એક નાના પ્રજાસત્તાક જેવું હતું. ગ્રામ પંચાયતો જ ગામનો બધો વહીવટ સંભાળતી હતી. દેશની કરોડરજ્જુ જેવી એક ગ્રામ સ્વરાજ્યની સંસ્થા હતી. એટલે કે નાનામાં નાની સંસ્થા આપણને ખબર જ છે કે કઈ છે? ગ્રામ પંચાયત. બરાબર. મોટામાં મોટી કઈ છે? તો એ કેન્દ્ર સરકાર. પણ અહીંયા સૌથી નાનામાં નાનું એકમ એટલે કે ગામ, ત્યાં શું છે? ગ્રામ પંચાયત. એટલે કે આપણા દેશની કરોડરજ્જુ સમાન હતી. બહારના આક્રમણો વખતે સલ્તનત શાસન વ્યવસ્થા વખતે પણ આપણી ગ્રામ સ્વરાજ્ય સંસ્થાઓ એ અડગ ઊભી હતી. અને અંગ્રેજોએ શરૂ કરેલી આ નવી
શાસન પદ્ધતિથી એ સંસ્થા નાશ પામી. કદાચ કંઈ પણ સમસ્યા ગામમાં થઈ હોય નાની મોટી તો એ બધા ભેગા થઈને ઉકેલતી. બરાબર. તો એ શું હતું? એ સ્વરાજ્ય, એક પ્રજાસત્તાક હતું. તો એ અંગ્રેજોની આ શાસન પદ્ધતિથી એ શું થઈ ગયું હતું? નાશ પામી હતી. કંપની સરકારે સુધારણાની જે રીત અપનાવી હતી તેણે લોકોમાં ભય ઊભો કર્યો. લોકોને લાગ્યું કે કંપની સરકાર એ ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરાવી ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માગે છે. રેલવે અને લશ્કરમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવતી હતી તેવી માન્યતા એ લોકોમાં ઊભી થઈ હતી. કોના? આપણા ભારતના લોકોમાં આવી માન્યતા ઊભી થઈ હતી. આગ્રામાં એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું કે દરેક હિન્દીએ અંગ્રેજને સલામ ભરવાની રહેશે. જો તેમ કરવામાં નહીં આવે તો તે વ્યક્તિને દંડ કે સજા આપવામાં આવશે. પરિણામે અંગ્રેજો પ્રત્યે ભારતીયોના દિલમાં રોષ અને નફરતની લાગણી ઉત્પન્ન થઈ ગઈ. કેમ? કારણ કે એ લોકોએ આગ્રામાં એવું ફરમાન ઊભું કર્યું હતું કે કોઈ પણ અંગ્રેજ અમલદાર જો સામે આવે તો દરેક ભારતીયએ શું કરવાનું? તેને સલામ ભરવી પડશે. અને જો એમ કરવામાં નહીં આવે તો શું થશે? એ ભારતીયને હિન્દુને શું થશે? સજા કરવામાં આવશે. એટલે આને કારણે પણ જે આપણા ભારતના લોકો હતા એમાં અંગ્રેજો પ્રત્યે એક નફરતની લાગણી ઉત્પન્ન થઈ ગઈ હતી. હવે જોઈશું ભારતીય વેપાર અને ઉદ્યોગોનો વિનાશ. એટલે કે ભારતમાં જે વેપાર થયો એમાં ઉદ્યોગોનો કઈ રીતે વિનાશ થયો. કારણ કે એ સમયે ભારતમાં ઉદ્યોગો એ ખૂબ જ સારી રીતે ચાલતા હતા. તો હિન્દની હાથસાળો અને યુરોપને તેમજ એશિયાને જોઈતા કાપડનો બધો જ માલ પૂરો પાડતી હતી. બરાબર. આપણા જે હિન્દની હાથસાળો એટલે કે જે ઉદ્યોગો હતા તે કોને? તો યુરોપ અને એશિયાને જે પણ કાપડ જોઈતું હતું તે બધો જ માલ પૂરો પાડતી હતી. પશ્ચિમના વેપારીઓ અહીં ખરીદવા આવતા હતા. હિન્દમાં બનતું શણ, ઊન, રેશમ અને સૂતરના કાપડની વિદેશમાં માંગ રહેતી હતી. તમને ક્વેશ્ચન પૂછાય કે આપણા ભારતની કઈ વસ્તુની માંગ વિદેશમાં રહેતી હતી? તો આપણા ભારતમાં બનતી શણ, ઊન, રેશમ અને સુતરાઉ કાપડ આ વસ્તુની વિદેશમાં માંગ ખૂબ જ હતી. ઢાકાની મુલાયમ બારીક મલમલની દુનિયામાં મોટી માંગ હતી. કાપડ ઉપરાંત સુરોખાર, મીઠું, સાકર વગેરે માલની પણ નિકાસ થતી હતી અને તેના બદલામાં ભારતમાં અઢળક સોના ચાંદીની આયાત થતી હતી. નિકાસ એટલે કે આપણા દેશમાંથી બીજા દેશમાં કોઈ પણ વસ્તુને મોકલવી તો એ નિકાસ કહેવામાં આવે છે. જ્યારે બીજા દેશમાંથી આપણા દેશમાં વસ્તુને લાવવી તો એ શું કહેવામાં આવે છે? આયાત. તો આ રીતે જે વેપાર આયાત નિકાસની રીતે વેપાર ચાલતો હોય છે કે જે વસ્તુ આપણા દેશમાં વધારે છે, સારી છે, એ આપણે બીજા દેશમાં વેચીએ છીએ કે આપીએ છીએ તો એ નિકાસ કહેવામાં આવે. જ્યારે આપણા દેશમાં કોઈ વસ્તુ નથી ને આપણે બીજા દેશમાંથી જ્યારે વસ્તુ મંગાવીએ છીએ તો એને આયાત કહેવામાં આવે છે. તો કોઈ પણ વસ્તુ હતું એ આપણા ભારતમાંથી બીજા દેશમાં એટલે કે સુરોખાર, મીઠું, સાકર આ બધાની નિકાસ થતી. જ્યારે આપણા ભારતમાં શું આવતું હતું? સોનું અને ચાંદી એ અઢળક આવતું હતું. અંગ્રેજ શાસનનો અમલ થતાં જ આ સ્થિતિ બદલાઈ ગઈ. શું થયું? આ સ્થિતિ બદલાઈ ગઈ અને સોના ચાંદીનો પ્રવાહ ઉલટી દિશામાં વહેવા લાગ્યો. ઉલટી દિશામાં એટલે કે ભારત આવવાને બદલે એ ક્યાં ગયો? બીજા દેશમાં. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં અંગ્રેજો એકલા બંગાળમાંથી જ આજના હિસાબે ગણીએ તો 500 કરોડ રૂપિયા માત્ર 2 દાયકાના શાસનમાં ઉપાડી ગયા હતા. 2 દાયકા એટલે 20 વર્ષ. એક દાયકો એટલે 10 વર્ષ અને 2 દાયકા એટલે 20 વર્ષ. તો માત્ર ને 20 વર્ષમાં આજની ગણતરી મુજબ કેટલા? તો 500 કરોડ રૂપિયા એ માત્ર 2 દાયકામાં ઉપાડી ગયા હતા. આખા દેશમાંથી તેમણે કેટલી સંપત્તિ અંગ્રેજોએ એકત્રિત કરી હશે એ તમે માત્ર વિચાર કરો કે માત્ર બંગાળમાંથી જ જો એ 2 દાયકામાં આટલી બધી વસ્તુઓ લઈ ગયા હોય તો તેઓ આખા દેશમાંથી કેટલી વસ્તુઓ લઈ ગયા હશે. ઓકે. ભારતમાં ઉત્પન્ન થતો કાચો માલ અને ભારતમાંથી એકત્ર કરેલ રૂપિયાની મદદથી અંગ્રેજો ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ધંધા વિકસાવવા લાગ્યા. તેમના કારખાનાઓ
ધમધમવા લાગ્યા અને ઇંગ્લેન્ડમાં બનતો માલ ભારતમાં જકાત વગર આવતો, જ્યારે હિંદના કાપડ પર 80% સુધીની જકાત નાખી. પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ એ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો. એટલે કે ભારતનો જે પણ કાચો માલ હતો એ ક્યાં જતો હતો? ઇંગ્લેન્ડમાં. ઇંગ્લેન્ડમાં જ્યારે એ જાય ત્યારે કેટલી જકાત ભરવી પડે? 80% સુધીની જકાત ભરવી પડે. જ્યારે એ માલ ઇંગ્લેન્ડમાં ગયા પછી ઉદ્યોગોમાં પાક્કો થતો, એટલે કે એની જે પણ વસ્તુ બનાવવાની હોય તે વસ્તુ ઉદ્યોગો દ્વારા બનાવાતી અને એ જ વસ્તુ જ્યારે પૂરી થઈ ગઈ, એટલે કે કમ્પ્લીટ વસ્તુ બનીને જ્યારે ભારતમાં આવે ત્યારે તે વગર જકાતે ભારતમાં આવતો હતો. એટલે આપણો એટલે કે ભારતનો જે કાચો માલ હતો એ ભારતને જ મોંઘો પડવા લાગ્યો. એટલે એને કારણે શું થયું કે ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડમાં લઈ જવામાં આવતો ત્યારે 80% સુધીનો કર આપવામાં આવતો, બરાબર. પણ એ જ માલ જ્યારે ભારતમાં આવે ત્યારે 1 રૂપિયો પણ કર આપતા હતા નહીં. અને આને કારણે શું થતું કે ઇંગ્લેન્ડમાં ઉદ્યોગો ધમધમતા થયા અને ભારતના ઉદ્યોગો પડી ભાંગ્યા હતા. આ હરીફાઈમાં ભારતીય હસ્ત ઉદ્યોગો અને ઉદ્યોગ ધંધા ચાલી શક્યા નહીં. આ અંગ્રેજી નીતિના કારણે કાપડ બનાવવાના, ધાતુઓના, કાચના, કાગળના, વહાણો બાંધવાના વગેરે આપણા અનેક હુન્નર ઉદ્યોગો નાશ પામ્યા અને લાખો કારીગરો બેકાર બન્યા. આપણી પાસે ઘણા બધા હતા. કયા? તો કાપડ બનાવવાના, ધાતુઓ બનાવવાના, કાચના, કાગળના, બરાબર. આ ઘણા બધા મોટા મોટા જે ધંધાઓ હતા, ઉદ્યોગો હતા, એ શું થઈ ગયા? પડી ભાંગ્યા, એટલે કે નાશ પામ્યા. અને આ ધંધાઓ બંધ થઈ ગયા હોવાને કારણે જે ત્યાં કારીગરો કાર્ય કરતા હતા તે લોકો પણ બેકાર બન્યા અને આપણા ભારતના જે કારીગરો હતા એ લોકોમાં ગરીબાઈ પણ વધવા લાગી હતી અને ઇંગ્લેન્ડમાં ધંધાઓ ધમધમતા થયા હતા. હવે આપણે જોઈશું સુધારાઓ તરફ શંકા, એટલે કે જે સુધારા હતા તેને પણ શંકાની નજરે જોવામાં આવતા. તો વિલિયમ બેન્ટિંકે જ્યારે ભારતમાં ગવર્નર જનરલ બનીને આવ્યો ત્યારે ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણીનો ધીમે ધીમે ફેલાવો થયો. એટલે કે વિલિયમ બેન્ટિંક જ્યારે ગવર્નર બન્યો ત્યારે ભારતમાં થોડા ઘણા અંશે સુધારા થયા. આ ફેરફારની થોડીક અસર હિન્દુ સુધી પહોંચી. અંગ્રેજ શાસકો પ્રજાના જીવનમાં રસ લેવા લાગ્યા. થોડા ઘણા લાભકારક સુધારા કરીને વિલિયમ બેન્ટિંક પ્રમાણમાં વધારે માન પામ્યો હતો, કારણ કે તેણે આપણા ભારતીયો માટે, આપણા જે ભારતના લોકો હતા એના માટે થોડા ઘણા સુધારા કર્યા હતા. તેમણે સૌ પ્રથમ તો રાજા રામ મોહન રાય, બરાબર, રાજા રામ મોહન રાયે શું કર્યું હતું? તો તેમણે સતી પ્રથાનો જે કાયદો હતો એ બંધ કરાવવો હતો. તેમણે ઘણા બધા પ્રયત્નો કર્યા પણ તે એ કરી શક્યા હતા નહીં. છેવટે વિલિયમ બેન્ટિંક જ્યારે આવ્યા ત્યારે તેમણે આ કાયદાને બંધ કરાવ્યો અને તેનો વિરોધ કર્યો હતો. બેન્ટિંક કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું. જે કંપનીઓ હતા, કંપનીઓનો જે વહીવટ હતો એમાં શું કર્યું હતું? તેમણે ભારતીયોને સ્થાન આપ્યું હતું. અદાલતમાં ન્યાય માંગવા માટે માતૃભાષાનો ઉપયોગ કરવાની પણ તેમણે રજા આપી. કોઈ પણ ભારતીયને જો ન્યાય લેવો હોય તો એ લોકો પોતાની માતૃભાષાનો ઉપયોગ કરી શકે છે. રાજા રામ મોહન રાય અને બીજા સુધારકોએ સતી થવાનો રાક્ષસી રિવાજ બંધ કરાવવા ઘણા વખતથી પ્રયાસ કરી રહ્યા હતા, જેમાં બેન્ટિંકે આ સુધારકોની વિનંતી સાંભળી અને જે સતી થવાનો રિવાજ હતો તે ઈસવીસન 1829માં અટકાવ્યો હતો. એટલે કે તે સતી થવાનો જે રિવાજ હતો એ અટકાવતો કાયદો ક્યારે? 1829માં અમલમાં મૂક્યો હતો. બેન્ટિંકના સમયમાં અંગ્રેજ અમલદારો ભારતનો સુધારક વર્ગ ઈચ્છતો હતો તેવા કુરિવાજો અટકાવવા પ્રયત્ન કરતા હતા. આ સુધારાઓને ભારતના જે રૂઢિચુસ્ત લોકો હતા તે શંકાની નજરે જોવા લાગ્યા હતા કે ભારતમાં તમને ખ્યાલ જ હશે કે ઘણા બધા કુરિવાજો હતા કે પડદા પ્રથા, પછી સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, વિધવા લગ્ન, બરાબર. આ ઘણા બધા કુરિવાજો હતા જેનું શું કર્યું હતું? જે વિલિયમ બેન્ટિંક હતા તેમણે આપણા ભારતીયોની વાત સાંભળી અને આ જે કુરિવાજો હતા તેને બંધ કરવાનો પ્રયત્ન
કર્યો હતો. પરંતુ આપણા ભારતના જે રૂઢિચુસ્ત લોકો, રૂઢિચુસ્ત એટલે કે જે સમાજના જે નીતિ નિયમો હોય છે એને વળગી રહેનારા લોકો, તો એ લોકો આ રિવાજો બંધ કરાવ્યા તેને પણ એ લોકો શંકાની નજરે જોતા હતા. એમને એવું લાગતું હતું કે અંગ્રેજો છે એ અમારા નિયમોનો ભંગ કરે છે, અમારા જે સમાજમાં જે રિવાજો છે એ રિવાજો તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કંપની સરકારે કેળવણી માટે દર સાલ 1 લાખ રૂપિયા ખર્ચવાનો ઠરાવ કર્યો. શેના માટે? કેળવણી એટલે કે શિક્ષણ માટે. કેટલા? 1 લાખ રૂપિયા ખર્ચવાનો ઠરાવ કર્યો, પરંતુ એનો અમલ થતો ન હતો. છેવટે બેન્ટિંગના સમયમાં શિક્ષણ સમિતિની રચના થઈ. ઈસવીસન 1834માં મેકોલે નામના એક અંગ્રેજ ધારાશાસ્ત્રીને અંગ્રેજી કેળવણીનો વિચાર આવ્યો અને મેકોલેએ શરૂ કરેલી શિક્ષણ પદ્ધતિથી હિન્દુ યુવાનોને જોઈએ તેવો લાભ ન મળ્યો. પોતાના પૂર્વજોએ વિકસાવેલી પ્રાચીન વિદ્યાઓ શીખવવાનો લાભ ભારતીયોએ ગુમાવવા લાગ્યા. બરાબર? એટલે કે કંપની સરકારે વર્ષનો 1 લાખ રૂપિયા ખર્ચવાનો ઠરાવ કર્યો હતો શિક્ષણ માટે, પણ એનો યોગ્ય રીતે અમલ થતો હતો નહીં. આ અમલ ક્યારે થયો? જ્યારે બેન્ટિંગ આવ્યા ત્યારે. ત્યારબાદ મેકોલો નામના એક ધારાશાસ્ત્રીને અંગ્રેજી કેળવણીનો વિચાર આવ્યો હતો અને તેમણે આ શિક્ષણ પદ્ધતિથી હિન્દુ યુવાનોને જોઈએ તેવો લાભ મેળવવાનો તો હતો જ, પણ એ લોકોને મળ્યો નહીં. અને આપણા જે પૂર્વજોએ વિકસાવેલી પ્રાચીન વિદ્યાઓ શીખવાનો લાભ એ ભારતીયો ગુમાવવા લાગ્યા, કારણ કે અંગ્રેજી શિક્ષણ માટે તે લોકો ખર્ચ કરતા હતા, પૈસા આપતા હતા, જેવો આપણા પ્રાચીન વિદ્યાને શીખવા માટે લાભ આપતા હતા નહીં. દેશમાં અંગ્રેજી કેળવણી શરૂ થઈ અને આ શિક્ષણ પદ્ધતિનો વિરોધ થયો. મહાત્મા ગાંધીજી આ જે શિક્ષણ હતું અંગ્રેજી શિક્ષણ, તેને કયું શિક્ષણ કહેતા હતા? તો ગુલામીની કેળવણી ગાંધીજી કહેતા હતા. પછી 1857માં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ, જેમાં અંગ્રેજી શિક્ષણથી અંગ્રેજોને જોઈતા ભણેલા કર્મચારીઓ મળવા લાગ્યા. તેમ છતાં ભારતીયોએ શિક્ષણ મેળવવા લાગ્યા અને તેમાંથી સ્વાતંત્ર્ય માટે રાષ્ટ્રવાદી માનસ ઘડાવા લાગ્યો, કારણ કે પહેલાં એ લોકોનામાં આટલું જ્ઞાન હતું નહીં આપણા ભારતીયોમાં, અને એટલું બધું ભણતરનું પણ મહત્ત્વ હતું નહીં. અંગ્રેજો આવ્યા પછી ભણતરનું મહત્ત્વ વધ્યું, અંગ્રેજી કેળવણી આપવામાં આવી, એ લોકો ભણ્યા પણ. આપણા હિન્દુઓ, ભારતના જે લોકો હતા એ લોકો ભણ્યા પણ. પછી અંગ્રેજોનું જે પણ વહીવટ હતો તેમાં કર્મચારીઓ પણ, એટલે કે આપણા જે ભારતીય હતા એ લોકોને કારીગર એટલે કે એક કર્મચારી તરીકે લેવામાં પણ આવ્યા. આ ભણેલા થયા ત્યારબાદ, એટલે કે શિક્ષણ મેળવ્યા પછી આપણા જે હિન્દુઓ ભારતીય હતા તે લોકોને સ્વતંત્ર માટે લડવાની જે રાષ્ટ્રવાદી માનસ આવે તે ઘડાવા લાગ્યું. કેમ? કારણ કે પહેલાં એ લોકો ભણેલા નહોતા, શિક્ષણ એમની પાસે નહોતું, એટલે એ લોકો કંઈ લડવા માટે તૈયાર થતા હતા નહીં. પણ એ લોકોનામાં શિક્ષણ લીધું એટલે એમનામાં થોડુંક જ્ઞાન આવ્યું. બરાબર? અને એ જ્ઞાનને કારણે તેઓ સ્વતંત્ર માટે લડવા માટે પણ આગળ આવ્યા. ઔદ્યોગિક ક્રાંતિના કારણે કારખાનાઓને ધમધમતા રાખવા અને માલની હેરફેર માટે વાહન વ્યવહારની અને સંદેશાની માંગને પહોંચી વળવા નવા યંત્રોની શોધ થવા લાગી. શું કરવા? ઔદ્યોગિક ક્રાંતિ, જે ઉદ્યોગો થયા હતા તે, એટલે કે કારખાનાઓને ધમધમતા, કારખાનાઓને ત્યાં કામ વધારે મળી રહે, તો લોકો એ કારખાનાઓ ધમધમતા રહે તે માટે અને માલની હેરફેર થઈ શકે તે માટે વાહન વ્યવહારની અને સંદેશાની માંગને પહોંચી વળવા તે લોકોએ નવા યંત્રોની શોધ કરવા લાગે. હિન્દીમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે તો આપણા વેપારને પણ લાભ મળશે, તેમજ લશ્કરી અંકુશ પણ રાખી શકાશે. આ પ્રકારના હેતુથી ભારતમાં રેલવેની શરૂઆત કરવામાં આવી હતી. બરાબર? કેમ એ લોકોએ રેલવેની શરૂઆત કરી હતી? એમના માટે જ. પાછળથી આપણને એનો સુધારો મળ્યો, એનો સારો એવો ફાયદો થયો, પણ એમણે જે શરૂઆત કરી હતી એ માત્ર એમના માટે, કારણ કે એમણે જે કારખાનાઓ પોતાના દેશમાં ધમધમતા કર્યા હતા, તો એ માલને લાવવા, લઈ જવા, બરાબર, આ બધાની વાહન વ્યવહારની સગવડ માટે તેમણે ટ્રેનની શરૂઆત કરી હતી અને તારની પણ શરૂઆત તેમણે કરી હતી, જેથી સંદેશો વ્યવહાર પણ
થઈ શકે. ભારતમાં ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે સૌ પ્રથમ રેલવેની શરૂઆત થઈ કે જેથી એ લોકો આ ટ્રેનનો ઉપયોગ કરી, રેલવેનો ઉપયોગ કરી ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકે. ભારત જેવા વિશાળ દેશના દરેક ભાગ પર ચાંપતી નજર રાખવા અને પરદેશી રાજ્યને સંદેશા આપવા માટે જરૂર જણાતા ઈસવીસન 1854થી ટપાલ અને તાર સંદેશાની આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવી. આથી સાથે દેશમાં છાપખાના અને વર્તમાનપત્રોનો પણ વ્યાપ વધતો શરૂ થયો હતો. એટલે કે અંગ્રેજોએ જે પણ શરૂઆત કરી હતી તે તેમના માટે જ કરી હતી. પાછળથી આપણા ભારતને એનો ઘણો બધો ફાયદો થયો હતો. આમ બ્રિટિશ શાસનના સુધારાઓ અંગ્રેજોના હિત માટે હતા. તેમ છતાં રાષ્ટ્રવાદના ઉદ્દેશ્ય માટે ભારતીયોએ માટે તે આશીર્વાદરૂપ બની ગયા હતા. અંગ્રેજી કેળવણી પામેલો વર્ગ વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયો. એટલે કે જે અંગ્રેજી કેળવણીની શરૂઆત કરી હતી તેનાથી ભારતીય જે લોકો હતા તેમને ઘણો બધો ફાયદો થયો હતો અને બીજા દેશ સાથે તેઓ અંગ્રેજી શિક્ષણથી માહિતગાર પણ થયા હતા. જેણે દેશમાં સમાજ સુધારણા અને રાષ્ટ્રીય જાગૃતિના કાર્યમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી હતી. વર્તમાનપત્રો, તાર ટપાલ અને રેલવેથી ભારતના લોકો એકબીજાની નજીક આવ્યા હતા. કારણ અત્યારે તમે જોઈ શકો છો કે આપણે ભલે ઘણા બધા દેશો દૂર છે છતાં પણ આપણે એકબીજા સાથે વાતચીત કરી શકીએ છીએ. બરાબર. પહેલાંના સમયમાં એટલી બધી સુવિધા હતી નહીં. અત્યારે હાલની સુવિધા આપણે જોવા જઈએ તો આપણે થોડાક જ સમયમાં ઝડપથી પહોંચી જઈએ છીએ, એકબીજા સાથે વાતચીત કરી શકીએ છીએ. બરાબર. ઘરે વર્તમાનપત્રો આવે છે તો એનાથી આપણને આખા દેશની બધી જ માહિતી આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ 6 પૂર્ણ થાય છે.